જી શિવજીભાઈ, આજે જે કલેક્ટર કચેરી ખાતે જે કલેક્ટર સાહેબની રજૂઆત કરવામાં આવી, શું રજૂઆત હતી, શું પ્રત્યુત્તર મળ્યું, શું કહેશો? જો એક તો આજે રજૂઆત કરવામાં આવી છે એટલે આ મુદ્દો તો આપ બધાએ જાણો છો કે ખેતીની અંદર જમીનની અંદર 1 રૂપિયો આપ્યા વગર આ અદાણી દાદાગીરી કરે છે. બેન દીકરી સેફ નથી. કલેક્ટર એમ કહે છે કે ભાઈ અમે હુકમ કર્યો જ નથી. એ ઉવાકની કંપનીઓ વાળા ખેડૂતોને એમ કે આ કલેક્ટરનો હુકમ છે, તો પછી આ કરે કોણ છે? અમે કમ્પન્સેશન કે આપ્યું જ નથી. અમે આવું કઈ ખેડૂતોને એક પણ નોટિસ આપી નથી. એમને અત્યારે કીધું છે હું 2 દી પછી બોલાવું છું. અને પ્રોટેક્શન એટલે કોઈક હદ હોય. તમે સમજી લો, બેન દીકરી ખેતરમાં સેફ ન હોય એટલે આપણા માધ્યમથી હું તો કહું છું, માધ્યમો સેફ નથી. માધ્યમો ઉપર ફરિયાદો થાય, લૂંટની. આવડા બધા માણસો એના વચ્ચે પોલીસ હાજર છે, ખેડૂતો હાજર છે, અને માધ્યમો અમારા ખેડૂત હાજર હતા અને માધ્યમોમાં સામે આવી લડાઈ કરે. એટલે મને એમ લાગે છે કે લુખી દાદાગીરી છે. લુખી દાદાગીરી નહીં ચાલે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું, સરકારને કહું છું કે તમને ગાંધીનગર બેસાડ્યા, તમે કોણ મુલાકાત લેવા ગયા અત્યાર સુધી? આટલા ખેડૂતો દુઃખી છે, બેન દીકરીઓના કપડા ફાડી નાખે. કાલે વાંડિયાની મુલાકાતે ગયો, બે ખાટલા ઉપર છે. હું એમ કહું તો કહી શકું, જીવન મરણના જોલે વચ્ચે છે. એની બે નાની નાની દીકરીઓ છે, રડે છે બચારા. હું કાલે એની મુલાકાતે ગયો. સમજી લો, તમે કોણ પૂછા કરવા ગયા? આવી પરિસ્થિતિમાં હું આપના માધ્યમથી કહું છું, ખેડૂતો સાથે સંવાદ કરો. અમે એમ નથી કરતા, અને નહીં તો પછી આગામી દિવસોમાં ગામડામાં તો નહીં ઘૂસવા દઈએ. તો અમે નક્કી જ કર્યું છે, અમે જ્યાં કાર્યક્રમ થશે ત્યાં વિરોધ કરશો. અને અમને ધમકી દેવાની જરૂર નથી. અમારે તમને ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પણ અમારા ખેડૂતોને તમે હેરાન ન કરો. એવી હું આપના માધ્યમથી સરકાર તંત્રને આવનારા દિવસોમાં, નહીં તો પછી સરકાર ભોગવવા માટે તૈયાર રહે. કલેક્ટરે તો કીધું અમારા હાથમાં જ કાંઈ નથી, બધું સરકાર જ આ બધું ચાલે છે. અને નવસારીની અંદર જો હુકમ થઈ શકતો, નવસારી કલેક્ટરે આ જમીન એને ગણાય એવો હુકમ કરી દીધો છે, તો નવસારી તો ગુજરાતનો જ ભાગ છે. તો નવસારીમાં થઈ શકતું હોય તો કચ્છમાં કેમ ન થઈ શકે? કચ્છના ખેડૂત ક્યાંક બીજા છે? એટલે મને એમ લાગે છે કે આ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓને કહું છું કે નવસારીમાં થતું હોય તો તમારામાં દમ નથી, તમે નથી કરાવી શકતા, એટલે કરાવવું જોઈએ. નહીં કરાવે તો પછી હવે ભોગવવું પડશે, બીજું તો કાંઈ નહીં થાય. જો આવનારા દિવસોમાં એના માટે અમે 100% વિચારીએ છીએ. અમે છે ને અમારા ખેડૂત એકને અમે ત્યાં એટલા માટે ભેગા નથી કરતા, અમે સ્થળ ઉપર ભેગા કરી શકીએ એવું અમારું સંગઠન નથી, પણ અમે હંમેશા રાષ્ટ્રને વરેલા છીએ. ત્યાં 10-20 હજાર લોકો ભેગા થાય અને કોઈક બનાવ બને, જે બોટાદની અંદર બન્યો, હળદરની અંદર બન્યો, એવો બનાવ ન બને એના માટેનું અમે સંયમ જાળવીને બેઠા જઈએ. કે કોઈક વાર્તાલાપથી પતતું હોય તો એ હદ સુધી અમે ન જઈએ. બસ, નહીં તો આવનારા દિવસોમાં ધારાસભ્યોને સામે ધરણા આપવા પડશે, બેસવું પડશે તો બેસવું. ખેડૂતોને એમના બજાર કિંમત, હું તો એમ કહું છું નવસારીની અંદર હુકમ થયો છે એ પ્રમાણે આપી દો ને ભાઈ. નવસારીની અંદર જો હુકમ થયો હોય એ હુકમ પ્રમાણે આપી દો, અમને કોઈ વાંધો નથી. અમે આજે ખેડૂતોને સમજાવીએ છીએ, ખેડૂતો સાથે સંવાદ કરો. અને નવસારીની અંદર જે હુકમ થયો છે, કલેક્ટરે જ કરેલો હુકમ છે, અને એ હુકમ પ્રમાણે તમામ જિલ્લાઓમાં હુકમ થાય અને એનું વળતર મળે.